જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જે દેશવાસીઓ ખુશ હતા ને તેવા જ આજે બધા ખુશ હતા. ફોલોઅર વધવાથી મારી લાઈફ વ્યસ્ત થઈ ગઈ છે. શૂટિંગ થાય છે પણ સ્ક્રિપ્ટિંગ અને એડિટિંગમાં થોડુંક ધ્યાન અપાતું નથી. લાડુનું એના મામાના ઘરમાં સ્વાગત થયું અને એની પાપા પગલીઓ પણ પડી ગઈ જેની અમને વર્ષોથી રાહ હતી. ત્યાર પછી વેલકમ કેકનું કટિંગ થયું અને ત્યારે અમે થોડી ઘણી ફોટોગ્રાફી પણ કરી. ફોટોશૂટ થયું અને ચવાણું અને પેંડા ખાધા. ત્યાર પછી ચાની એ ચુસ્કીઓ લગાવી કે જેથી મનમાં શાંતિના ફુવારા છૂટી ગયા. બીજી બાજુ ઘરે પાપડ બળી ગયો હતો અને ત્યાર પછી બધા જમવા બેઠા. ભાખરી ઉપર ઘીની તો નદીઓ વહેતી હતી. સાંજે અમે ધાબા ઉપર બધાએ ખૂબ ગરબા લીધા. અહીંયા ખૂબ મોજ લૂંટી છે અને આ ગરબા એટલે લીધા હતા કે આજે લાડુનું મામાના ઘરે વેલકમ થયું હતું. ત્યાર પછી નાસ્તાનું આયોજન હતું. આમ તો 2-3 દિવસથી સતત જાગતો હતો. રાત્રે પણ થોડીક ઊંઘ થતી હતી. આ દિવસો ખૂબ વ્યસ્ત રહ્યા હતા પણ ભગવાનની કૃપાથી કોઈ વિઘ્ન ન આવ્યું. ભગવાનની કૃપાથી અને તમારા બધાના આશીર્વાદથી જ આ બધું ધાર્યા કરતા પણ સારું થઈ ગયું. એ માટે તમારો બધાનો આભાર માનવી એટલો ઓછો છે. એક દીકરીના પિતા વતી હું બધાને દિલથી આભાર માનું છું. ભગવાન તમારું જીવન પણ સુખથી ભરી દે એવી પ્રાર્થના. આવજો. જય યોગેશ્વર.